દોસ્તો, એક સમય એવો હતો લોકો 100 વર્ષનું આયુષ્ય જીવતા હતા, કોઈ જાતની તકલીફ નહોતી અને 100 વર્ષ વગર બીમારીએ પૂરા કરતા હતા. હવે આજનો સમય આપણે વાત કરીએ તો આજના સમયમાં માણસ યુવાન થાય, તકલીફો ચાલુ થાય, આધેડ થાય, તકલીફો વધી જાય અને અડધી જિંદગી એ માણસ જીવન છોડીને જતા રહે છે. તો આનો મતલબ શું? હવા, પાણી અને ખોરાક, આ ત્રણમાંથી એક પણ વસ્તુ માણસને શુદ્ધ ન મળવાના કારણે નિત નવા પ્રોબ્લેમો સર્જાઈ રહ્યા છે. તો અમે તમને અત્યારે લઈ જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રની સફરમાં, ભાવનગર જિલ્લાની મુલાકાતમાં. ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું હળિયાદ નામનું ગામ છે. અહીંયાના જે દંપતીને આપ જોઈ રહ્યા છો એમાં બેનને નેટસપની પ્રોડક્ટથી ખૂબ સરસ પરિણામ મળ્યું છે. એ સંદેશ અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ. પરંતુ આપણે પૂછીએ પહેલા એમનું નામ. શું નામ છે તમારું? તળસીભાઈ ગોપાભાઈ. તળસીભાઈ ગોપાભાઈ. અટક હિંસોરિયા. હિંસોરિયા તમારી અટક છે. તમારું નામ બેન? રેખાબેન તળસીભાઈ હિંસોરિયા. રેખાબેન. ઓકે. હવે રેખાબેન, તમને તકલીફ હતી ને? શું તકલીફ હતી અને કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી? 10 વર્ષથી તકલીફ હતી. 10 વર્ષથી? હા. શું તકલીફ હતી? ટીસણ દુખતા. ટીસણ દુખતા હતા? ટીસણ દુખે, આખું શરીર દુખે. હા. આવી તકલીફ હતી? હા, આવી તકલીફ હતી. કામ ન કરી શકું. હા. પછી સવારમાં આમ તમે કહેતા હતા જાગો તો શું થાય? પથારીમાંથી ઉઠવું એટલે બેહવું પડે. પછી થોડુંક 2 ડગલા હાલીને પછી ખાટે બેહવું. મતલબ તમે પથારીમાંથી જાગો પછી આ જે ખાટ બતાવી રહ્યા છીએ આપણે, આ ખાટે તમારે પથારીમાંથી જાગો એટલે પથારીમાં કેટલી વાર બેસવું પડે? પેલા 10-15 મિનિટ બેહવું પડે. પછી પથારીમાંથી જાગીને 2 ડગલા ચાલીને તમે અહીંયા ખાટ ઉપર બેસો તો અહીંયા કેટલું બેસવું પડે? અહીંયા અડધી કલાક બેસવું પડે, પછી ઊભું થવાનું. તો અડધો પોણો કલાક પછી તમારી ચાલવાની પ્રક્રિયા શરૂ થાય. કેટલું ચાલી શકતા હતા? પછી જાજુ ન ચાલી શકું. ચૂલા પાસે જઈને બેસી જાવ. ફળિયામાં ચૂલા પાસે જઈને પાણી ગરમ મેકું. આવી સ્થિતિ હતી? હા, એવી હતી. આમના માટે આપણે દવાખાને ક્યાં ક્યાં ગયા હતા? એક કિશોર સોલંકી. કઈ જગ્યાએ? ભાવનગર. અચ્છા. અને 2-3 બીજા છે રાજ્યના ડોક્ટર હતા. સ્પેશિયલ મતલબ ઓર્થોપેડિક ડોક્ટરોની ટ્રીટમેન્ટ કરાવી છે. તો આમ દવા લેવાથી રેખાબેન કેવું હતું? દવા લેવાથી જરા સારું થતું જ નહીં. અચ્છા, સારું નહોતું? ના. પછી તમને સારું થયું કેવી રીતે એ વાત કરો. આ દવા લીધી સારું. આ દવા લીધી. ઓકે દોસ્તો, એ જે બતાવી રહ્યા છે ને એ કોઈ હકીકતમાં દવા નથી. એ જો હવે જે બતાવી રહ્યા છે એ આપણે જોઈએ, એ છે ઇઝી ડેટોક્સ. બોડીની અંદરથી ઝેરી કચરાનો આસાનીથી નિકાલ આ કેપ્સ્યુલ કરે છે. 15 દિવસ તમે આ કેપ્સ્યુલ લીધા પછી શું તમને ફાયદો દેખાણો શરીરમાં? શરીર હળવું લાગે. આમ તો એમ થાય કે હવે કામ જ કરવું છે મારે. મતલબ કામનો ઉત્સાહ થાય. જે કામમાં તમને કંટાળો આવતો. બેહવું જ નથી. બેહવું ગમે જ નહીં મને. આમાં તે પહેલા 10 વર્ષથી તો ઊભું થવું નતું ગમતું. હા, ઊભું થવું નતું ગમતું. હવે બેહી રહેવું છે. હા. કોઈ કામ સીધે તો એમ થાય હું તેમ લઈ આવો ને માં નહીં જ જાવું. કોક ચિંધે કામ તો કામ કરવાની ઈચ્છા નહોતી થતી. તો આ કેપ્સ્યુલ થી શરૂઆત કરી. પછી શું શું લીધું છે હવે એ બતાવો. આ પાવડર અને કેપ્સ્યુલ, બરાબર મિત્રો? હવે જે બતાવી રહ્યા છે આ લોકો, એમાં નીચે આપ જોઈ રહ્યા છો પાવડર. હવે એ પાવડર છે નેચરામોર, બહેનો માટે ખાસ બનાવવામાં આવેલી એક ફોર્મ્યુલા છે, જેના અંદર છે 40% પ્રોટીન છે, 13 વિટામિન છે, 10 મિનરલ છે. ટૂંકમાં માણસના શરીરમાં જે પોષક તત્વો ખોરાક દ્વારા મળવા જોઈએ એવા ખોરાક દ્વારા પોષક તત્વો આ બેનને, રેખાબેનને નહોતા મળતા, એટલે તકલીફો થતી હતી. મેં આગળ વાત કરીને કે પહેલા લોકો 100 વર્ષનું આયુષ્ય એકદમ તંદુરસ્ત જીવી જતા હતા અને અત્યારે 20 વર્ષથી તકલીફો શરૂ થાય છે. તો એમણે આ પાવડરનું સેવન કરેલું છે અને પછી એ બતાવી રહ્યા છે ઉપર જે કેપ્સ્યુલ છે જોઈન્ટ કેર. જોઈન્ટ કેર મતલબ સાંધાની કેર કરે છે, માણસના તમામ સાંધાઓની કાળજી રાખે છે, સ્નાયુઓનો પ્રોબ્લેમ દૂર કરે છે, વા જેવી તકલીફો દૂર કરે છે. હવે કેટલા મહિના આ બધી વસ્તુ તમે લીધી છે રેખાબેન એ કયો? હવે 4 મહિના. 4 મહિના. હવે કેવું લાગે છે? હવે સરસ લાગે છે. હવે શરીર આખું હળવું જ લાગે ને વજન ઘટી ગયો. વજન ઘટી ગયો? ઓલી દવા લેતા વજન પણ વધ્યો હતો અને આ વસ્તુ લેવાથી વજન તમારો હળવો થઈ ગયો. અચ્છા. પછી હવે તમે કહેતા હતા ફળિયામાં ગરમ પાણી કરવા સુધી માંડ જઈ શકતા હતા. તળસીભાઈ હવે કેટલું ચાલી શકે છે? અત્યારે તો વાડી આવે છે. વાડી કેટલા કિલોમીટર દૂર છે? 3 કિલોમીટર. શું વાત કરો છો? વાડીએ? દર્શક મિત્રો, આ તમે સાંભળો છો કે ભાઈ જે બેન ફળિયાની અંદર પાણી ગરમ કરવા પૂરતા જવું હોય તો પણ પોણો કલાક બેસી જાય પછી ચાલી શકતા હતા. તો એની જગ્યાએ અત્યારે આ કેટલા મહિનાથી દવા આપણે પ્રોડક્ટ ચાલુ છે? 4 મહિના. 4 મહિનામાં વાડી સુધી પણ તમે જઈ આવ્યા છો. અને બીજું તમે શું કહેતા હતા તળસીભાઈ? દાદર ચડી જાય 20 કિલો વજન લઈ.
20 કિલો વજન લઈને દાદર એટલે તમે મરચાનો વાત કરતા હતા સુકવવા માટે હા મરચા ધાબા સુકવવા ઉપર. માટે હા કોકના ધાબા પર જવાનું બાજુના કોઈના ધાબા ઉપર હા. હા તો પહેલા તમે કેટલું વજન ઉચકી શકતા હતા પેલા 1 કિલોય નહીં 1 કિલોય નહીં 1 કિલોય તો આમ નહીં. તમને આશા હતી કે હું હવે ચાલી શકીશ એવી આશા ના ના હતી મેં કીધું હવે આ માર કાંઈ કામ તો થાતું જ નથી મારે કરવું હું કીધું હા, મેં એમ કીધું તારે કે હું કરશું પછી મેં આ વિડીયો જોયો વિડીયો જોયો તમે? હા, વિડીયો અચ્છા. જોયો. મેં એમ કોનો કીધું, કોન્ટેક્ટ કર્યો તો આપણે શાંતિભાઈ શાંતિભાઈનો શાંતિભાઈ બલર સુરત થી હા અચ્છા ઈ તો મેં હા. એને ખબર હોય ના મેં એના નંબર લઈ લીધો હા. લખી લીધો મને આવડતું નહોતું પણ મેં એક એક અક્ષર લઈ લીધો બરોબર પછી મેં કીધું મેં કીધું આ નંબર મેં લીધો છે હા. તો આપણે ફોન કરવો છે કીધું શાંતિભાઈ નામ અચ્છા શાંતિભાઈ બલર હવે છે એ વખતે તલસીભાઈ તમારું મંતવ્ય શું હતું સાચું કહેજો મેં તો એમ કહેતો હતો કે આ રખડી ઠાક્યા છે એટલે આ નહીં હવે સારું થાય હા એમ હું કહેતો એમ કહેતા હતા અને બેનને પણ દર્દી મેં હતા એટલે હા. મતલબ કે દુખી થતા હતા એટલે તમને વિશ્વાસ હા, હતો વિશ્વાસ આવ્યો કે મારા દવા લેવી જ છે તમે બધા હા. ભલ ના પાડો તો મારા લેવી તો છે હવે ખરેખર શાંતિભાઈએ તમને આ વસ્તુ મોકલાવી હા. શાંતિભાઈ ક્યાંથી મોકલાવી હતી આ વસ્તુ સુરત થી સુરત થી ઓનલાઈન માં આવતું અમારે હે ઓનલાઈન હા. હા કુરિયર થી હા હા હવે 4 મહિના આ વસ્તુ લીધા પછી મિત્રો તમે સાંભળ્યું ના વિડીયોમાં કે બેને એમ કીધું કે કમ્પ્લીટ ચાલી શકે છે કામ કરવાનું બેસવાની ઈચ્છા નહોતી થતી પહેલા કામ કરવાની ઈચ્છા નહોતી થતી અને ભાઈએ કીધું કે 3 કિલોમીટર પોતાની વાડી છે ના વારો વાડી કામ સુધી કરે પણ છે હે વારો કામ કરે છે મરચાવીણમાં જાવ ને. આખો મરચાં વીણવા જાય છે હા, શું વાત કરો મરચાવીણમાં છો જાવ. હા હા અચ્છા હવે આ સિવાય તમે કઈ કેપ્સ્યુલ કહેતા હતા એ કેપ્સ્યુલ હજી બાકી છે આપણે બતાવો તો આ કેપ્સ્યુલ ક્યારે ક્યારે લ્યો છો આ બેન તમે આ કેપ્સ્યુલ રાત્રે હા દોસ્તો આ કેપ્સ્યુલ છે ઇમ્યુન પ્લસ માણસની ઇમ્યુનિટી કમજોર થઈ ગઈ હોય જેમ કે બેનની ઇમ્યુનિટી દવાઓ લેતા લેતા કમજોર થઈ ગઈ હતી તો આ પેકેટ કેટલા પીધા તમે આ પેકેટ મેં 5 પીધા 5 પીધા ઓકે મહિને એક પેકેટ પૂરું થાય મતલબ 5 પેકેટ પૂરા કર્યા એમણે હવે ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ થઈ ગયો હવે રાત્રે નીંદર કેવી આવે છે નીંદર સરસ આવે છે પગ નથી દુખતા કળતા નથી પડ્યા પહેલા શું થતું હતું પેલા તો બહુ કળતા ને બહુ બહુ. કરતા એટલે સુંદડી બાંધે પછી અચ્છા એવું થતું હતું તો હુવાય ઘડી મતલબ પગ જકડાઈ જતા હા, હતા પગડા ઝઘડાઈ જાય તો હવે એવું કઈ નથી હવે એવું કાંઈ નથી તો આમ તમારા પરિવારની ખુશી કેવી છે બહુ સારી બહુ બહુ સારી ખુશી છે આપણે દોસ્તો તો એમ કેવી છે કે ભાઈ આ બધા આ જ દવા લો એમ આ દવા બધા મતલબ હા. આ દોસ્તો તમે જોઈ રહ્યા છો કે એમાં આ તો બહુ દર્દીના સારું થઈ ગયું. પરિવારમાંથી જે વ્યક્તિ બોલી રહ્યા છે બેનના હસબન્ડ બોલી રહ્યા છે કે તમે પણ આ દવા લેજો એવો એનો વિશ્વાસ છે ને એની ભલામણ હા છે અમને ફૂલ વિશ્વાસ ફૂલ વિશ્વાસ ઓકે તો પરિણામથી તો સંતુષ્ટ છો ને હા, હા. સંતોષ. સરસ બહુ પૂરેપૂરો પૂરેપૂરું સરસ તો દોસ્તો આ છે આ વસ્તુની ખુશી કે 10 વર્ષથી જે લોકો દવા લેતા હતા 10 વર્ષમાં જે પરિણામ નથી મળ્યું માત્ર 4 મહિનામાં એ બેન હાલતા ચાલતા થઈ ગયા આમ તો બેહાય જ નહીં આમ નહોતું ના બેહાતું ના પગડતા લબડતા પગ રાખીને તો બેહાય જ નહીં તો અત્યારે તો આપણે થોડી શું છે ન બેહી કહેશું આપણે. અત્યારે ઈ જે વાત કરી રહ્યા છે હા. એવી જ પરિસ્થિતિમાં પગ નીચે લટકાવીને જ બેઠા છે તો બેસી શકાય છે હાલી શકાય છે ઘરનું કામ કરી શકાય છે ને હા. એટલે ખેતર પણ જઈ શકાય છે કેતા હા પલોઠી વાળાને બેસી શકું છું પલોઠી વાળી બેસી પણ ઊભી શકો છો બરાબર સરસ ઊભી હોય હટ થઈ જાવ ઝડપથી હા ઊભા. 4 પગ ન લેવા પડે હવે પહેલા પેલા 4 પગે ઊભી થાય હતી આવી સ્થિતિ તમારી પણ હોય કદાચ તો તમને આ વિડીયો જોઈને પ્રેરણા મળશે અહીંયા અમે લઈએ છીએ વિરામ